તો રાજ્યમાં કાળમુખા કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે। એક અઠવાડિયામાં કોરોનાના કેસોનો 3 ગણો વધારો। ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 1000ની નજીક। દેશમાં કોરોનાના કેસની સંખ્યા 6000ને પાર પહોંચી છે। કોરોનાની ચોથી લહેરના ભણકારા તેજ થયા છે। આજે અમદાવાદમાં કોરોનાથી એક કિશોરીનું મોત નીપજ્યું। તો રાજકોટમાં કોરોનાના નવા 10 કેસ નોંધાતા ફફડાટ। બનાસકાંઠામાં 3 દિવસમાં 5 તબીબોને કોરોના વધતા કોરોનાના કેસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે। સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। જે પ્રકારથી કોરોના છે તે સતત પ્રસરી રહ્યો છે પ્રણવ, ચિંતાનો વિષય પણ, કારણ કે મોતના આંકડા પણ સામે આવી રહ્યા છે। શું વધુ અપડેટ છે કોરોનાને લઈને અને તંત્ર શું કરી રહ્યું છે? લુબના, ચોક્કસ જે રીતે ગુજરાતમાં ફરી કોરોનાએ પગપેસારો કર્યો છે અને ચોથી લહેર માટે કદાચ ગુજરાતીઓએ સાવધાન રહેવું પડશે તે પ્રકારની સ્થિતિ છે તે હાલ ગુજરાતમાં ઊભી થઈ છે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં જે રીતે કોરોના વધી રહ્યો છે ત્યારબાદ હવે રાજકોટ અને જે કહી શકાય કે બનાસકાંઠાના જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ કોરોના દસ્તક છે તે આપી દીધી છે। સમગ્ર ભારત વર્ષની અંદર હાલ જે 6000 કોરોના કેસીસ નોંધાયા છે તેમાં સૌથી વધુ જે કેસ નોંધાયા છે તે ગુજરાતમાં 980 કેસ છે। તેમાં પણ 500 ને જે સૌથી વધુ જે 500થી પણ વધુ જે કેસો છે તે માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે। એટલે આપ એ અંદાજો લગાવી શકો છો કે ગુજરાતનું સૌથી મોટું મહાનગર અમદાવાદ શહેર ફરી વખત કોરોનાની દહેશત વચ્ચે જોવા મળી રહ્યું છે, કારણ કે સતત કોરોના કેસીસમાં છેલ્લા એક સપ્તાહથી વધારો જોવા મળી રહ્યો છે। 4 વ્યક્તિઓના મોત પણ થઈ ગયા છે કોરોના કારણે। ખુદ તંત્રએ એની પુષ્ટિ કરી છે। 2 જે મોત છે એલજી હોસ્પિટલમાં થયા છે અને 2 મોત જે છે તે સોલા સિવિલમાં થયા છે। અને ખાસ કરીને આજે પણ એક કિશોરીનું જે મૃત્યુ થયું છે કોરોનાને પગલે। એટલે આપણે ચોક્કસ કહી શકાય કે તંત્ર પણ સાબદું બન્યું છે। અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે અમદાવાદ સંચાલિત હોસ્પિટલો છે, એસવીપી હોસ્પિટલ છે, શારદાબેન હોસ્પિટલ છે, એલજી હોસ્પિટલ છે, વીએસ હોસ્પિટલ છે, તમામ હોસ્પિટલોની અંદર જે ટેસ્ટ કરવાની જે પ્રક્રિયા હોય છે કોરોનાને લઈને તે આરંભી દેવામાં આવી છે। કારણ કે તંત્રને એ ભણકારા લાગી ગયા છે કે હજુ પણ કોરોના વધી શકે છે, કારણ કે આ એક જાતનો વાયરસ છે।